અમરેલીમાં પ્રમુખના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલે પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાએ અજાણ્યા શખ્સો સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે 4ની ધરપકડ કરી. નાગરિકોમાં ગ્રાહક સુરક્ષાની જાગૃતિ કેળવાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગ્રાહક સુરક્ષા મંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે બહુઆયામી પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની મુલાકાત પણ લીધી હતી. બોલિવૂડની અભિનેત્રી ગ્લેમરસ જીવન જીવે છે. એક એવી અભિનેત્રી પણ છે જે ગ્લેમરને છોડીને સંન્યાસી બની ગઈ છે અને પર્વતોમાં રહેવા લાગી છે. કટારથી ચાલતી તેની લગભગ તમામ ટ્રેનો 8 થી 15 જાન્યુઆરી સુધી રદ કરવામાં આવી છે. આ પછી ટ્રેનોનું સંચાલન શરૂ થશે કે કેમ તે અંગે હજુ પણ શંકા છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે હાઈકોર્ટે આમ આદમી પાર્ટી સરકાર પર મોટી ટિપ્પણી કરી છે. વિધાનસભામાં 14 અહેવાલો રજૂ ન કરવા બદલ હાઈકોર્ટે સરકારની પ્રામાણિકતા પર શંકા વ્યક્ત કરી. મહાકુંભ 2025ની શરૂઆત થઈ ગઈ છે. મહાકુંભમાં આવેલા રશિયા, સ્પેન અને આફ્રિકાના શ્રદ્ધાળુઓ મહાકુંભની વ્યવસ્થા જોઈને ચોંકી ગયા હતા. પૌષ પૂર્ણિમાના અવસર પર મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન થઈ રહ્યું છે. સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની અને એપલના કો-ફાઉન્ડર લોરેન પોવેલ જોબ્સ પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માટે ભારતમાં આવ્યા છે. લાવાએ ભારતમાં તેની નવી સ્માર્ટ વોચ લાવા પ્રો વોચ V1 લોન્ચ કરી છે. આ નવી ઘડિયાળ અષ્ટકોણ ફ્રેમ અને 5D GPU એનિમેશન એન્જિન સાથે આવે છે. અભિનેતા ટીકુ તલસાણિયાને 10 જાન્યુઆરીએ તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની તબિયતમાં સુધારો છે. તેમની પુત્રીએ જણાવ્યું હતું કે અભિનેતાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો.